एंजल फिल्म्स प्रवीण राज प्रस्तुत बाप અને દીકરીના સ્નેહની હૃદયસ્પર્શી કથા રજૂ કરતી લાગણીશીલ ગુજરાતી ફિલ્મ ઢીંગલી. ઢીંગલી ओ मारी ढींगली, ढींगली तुम्हारी ढींगली. तारी एक खुशी नी खातिर हूँ लाख दुखों ने सही लऊं. तारी एक हंसी नी खातिर आखो जन मारो रड़ी लऊं. तारी एक खुशी नी खातिर हूँ लाख दुखों ने सही लऊं. तारी एक हंसी नी खातिर आखो जन मारो रड़ी लऊं. ढींगली हमारी ढींगली, ढींगली तुम्हारी ढींगली. तारा मीठा मधुरा मुक्ति जर पप्पा कहीं तू बोले. तारी वाणी ना ए शब्दो आवे ना कोई नितोले. तारा मीठा मधुरा मुक्ति जर पप्पा कहीं तू बोले. तारी वाणी ना ए शब्दो आवे ना कोई नितोले. ढींगली हमारी ढींगली, ढींगली तुम्हारी ढींगली. मारा घर ना आंगणिया मां जारे तू पगला पाड़े. मन लागे जाने माता लक्ष्मी तारा रूप पधारे. मारा घर ना आंगणिया मां जारे तू पगला पाड़े. मन लागे जाने माता लक्ष्मी तारा रूप पधारे. ढींगली हमारी ढींगली, ढींगली तुम्हारी ढींगली. तारी एक खुशी ने खातिर हूँ लाख दुखों ने सही लऊं. तारी एक हंसी ने खातिर आखो जन मारो रड़ी लऊं. तारी एक खुशी ने खातिर हूँ लाख दुखों ने सही लऊं. तारी एक हंसी ने खातिर आखो जन मारो रड़ी लऊं. ढींगली हमारी ढींगली, ढींगली तुम्हारी ढींगली. ढींगली हमारी ढींगली, ढींगली हमारी ढींगली. ढींगली तुम्हारी ढींगली, ढींगली हमारी ढींगली. ढींगली हमारी ढींगली, ढींगली तुम्हारी ढींगली.
હા મને બધું યાદ છે. હા મને તારે બર્થડે હંમેશા યાદ જ હોય છે. ખબર છે મને પપ્પા, તમે મારી બર્થડે ક્યારેય નહીં ભૂલો, કારણ કે એક દિવસે તો મમ્મી આપણાને એકલા મૂકીને ભગવાન જોડે જતા રહેલા, હે ને પપ્પા? કેમ તું આવું બોલે છે બેટા? મમ્મી નહીં તો શું થયું? આ પપ્પા છે ને તારે. સારું ચાલ, આવા દફતર બફતર સમેટી લે. આપણે ગામમાં જરા આટો મારીએ. પાણી પીવું છે? ચાલ સામે પેલી ઠંડી પાણીની બરફ છે ત્યાં જઈને પાણી પી આવ. કેમ છો જીતુભાઈ? ક્યાં જાઓ છો તમે? બસ આ ગામમાં આટો મારવા નીકળ્યા. અચ્છા, તબિયત કેવી છે? સારી છે? અને ડીંગલીને સ્કૂલે જાય છે? હા જાય છે. સારું, સ્કૂલે જજે હા બેટા. અરે ઓ પ્રફુલભાઈ, કેમ છો? આવો આવો ડોક્ટર સાહેબ, કેમ છો? અરે ખબર છે વચ્ચે તારી દુકાનેથી આ વોચ લઈ ગયેલો, યાદ છે તને? હા હા યાદ છે ને, હમણાં વચ્ચે તો લઈ ગયા. આ જોને યાર, આજે કઈક અટકી ગઈ છે. લાવો ને જોઈએ. શું જોઈએ તને? બોલ ને બેટા. તો પછી મને પેલી ઢીંગલી જ લઈ આપો. એવું છે? તારી એક ઢીંગલી લેવી છે? સારું તો ચાલ આપણે પૂછી લઈએ કેટલાની ઢીંગલી છે. બરાબર, ચાલ. આવો આવો ભાઈ, બોલો શું જોઈએ છે? આ ઢીંગલી કેટલાની છે? આ ઢીંગલી? હા, આ ઢીંગલી 1100 રૂપિયાની છે. શું? 1100 રૂપિયા? બહુ મોંઘી છે. હા, મોંઘી તો છે. બોલો બોલો, શું વિચારમાં પડી ગયા?
એવી તો છે પણ જરા ભાવમાં કંઈક કરી આપો તો સારું. ભાવમાં તો હવે જોવો ને મોટા ભાઈ, મોંઘવારી કેટલી વધી ગઈ છે. અને તમારે જો લેવી જ હોય તો એક કામ કરો, છેલ્લા 1000 રૂપિયા લઈશ, એનાથી નીચે હું નહીં આપું, ઠીક છે? 1000 રૂપિયા? હા, બોલો તો આપી દો અત્યારે. ના લેવાની તો છે જ, પણ 2-4 દિવસ પછી આવીને આ ઢીંગલી લઈ જઈશ. સારું, તમારે જ્યારે લેવી હોય ત્યારે. પણ યાદ રાખજો, 1000 રૂપિયા સિવાય ઓછા પૈસા હું નહીં. લો ડોક્ટર સાહેબ, થઈ ગઈ તમારી વોચ કમ્પ્લેટ. અરે વાહ, સારું, થેન્ક યુ. ઓકે, ચાલો, જય માતાજી. પપ્પા પેલી ઢીંગલી તો બહુ મોંઘી છે નહીં? મોગી જાય તો શું થયું? તું ટેન્શન ના લેજો. તને એ ઢીંગલી લઈ આપીશ. પપ્પા એક વાત કહું, તમે તો દુનિયાના સૌથી સારા પપ્પા છો. અને તું પણ મારી દુનિયાની સૌથી પ્યારી ઢીંગલી છે. ઢીંગલી ઓ મારી ઢીંગલી, ઢીંગલી તો મારી ઢીંગલી. શું કરો છો? કશું નહીં બેટા, આ ઘાસ કાપું. 3 દિવસ પછી બર્થડે છે, ખબર છે ને? હા, મને બધું યાદ છે. તારી બર્થડે છે તો. હા, પેલી દુકાનમાં આપણે જે ઢીંગલી જોઈએ ને, એ ઢીંગલી મારા બર્થડેમાં જોઈએ. અરે મારી ઢીંગલીને તો એક ઢીંગલી આપી. બસ હવે ખુશ ને તું? હા, જો લેવી જ હોય તો એક કામ કરો, છેલ્લા 1000 રૂપિયા લઈશ. છેલ્લા 1000 રૂપિયા લઈશ. છેલ્લા 1000 રૂપિયા લઈશ. શું કરું? 2 દિવસ પછી ખુશીની બર્થડે છે અને મારે એને પેલી ઢીંગલી લઈ આપવાની છે. પણ એ ઢીંગલી માટે 2 દિવસમાં હું 1000 રૂપિયા ક્યાંથી લાવું? કંઈ જ સમજમાં નથી આવી રહ્યું. શું કરું? કંઈ પણ થઈ જાય, હું મારી દીકરીને એ ઢીંગલી લાવીને જ આપીશ. હું આ 2 દિવસમાં રાત દિવસ મહેનત કરીશ. રાત દિવસ જે બી કામ મળશે એ કામ કરીને 2 દિવસમાં 1000 રૂપિયા ભેગા કરીશ અને મારી દીકરીને એને મનપસંદ ઢીંગલી લાવીને જ આપીશ. રાજન, આ જીતુને શું થયું છે? કેમ? શું થયું? મારું 2-3 દિવસથી જીતુ કઈ ટેન્શનમાં હોય એવું લાગે છે મને. તો પેલો આવે છે જીતુ, આવા દે એમના જોડે આપણે. જીતુ કેમ રહ્યો? કેમ ટેન્શનમાં ભરે છે? કઈ નહીં. કેમ શું થયું છે? કહેતો ખરા? કઈ નહીં યાર.
કેટલાની છે એ ડુંગળી? 1000 રૂપિયાની. તો એ દિવસમાં તમે 1000 રૂપિયા કેવી રીતે કરી શકશો? હા, એ તો વિચારું છું. हाँ तो एक काम करना, 2-4 દિવસ एक्स्ट्रा मजदूरी करना, या बीजू बाहर में एक्स्ट्रा काम करना, तो થઈ જશે 1000. સારું સારું. કેમ છો બાપુજી? જય માતા. આવી તમારી અરે આજે તારા ઘરે જ આવતો હતો, કામ હતું. અને એમાં એવું છે કે મારે શહેરમાં અને ગામમાં એક્સ્ટ્રા મજૂરીનું કામ નાખ્યું છે. તો આ ખુશીનું અને મારા ઘરનું એમાં શું છે? ખુશીમાં દીકરી જેમ છે એમ પણ તમારું મારું ઘર બાજુમાં છે. મારી દીકરી અને મારી પત્ની એમનું ધ્યાન રાખશે. એમાં વાંધો નહીં. તમે ચિંતા નહીં કરતા, બરાબર? જાઓ. જય માતાજી રાજાભાઈ, કેમ છો? રાજાભાઈ, હું તમારી પાસે એક કામ માટે આવ્યો છું. મારા લાયક કોઈ કામ હોય તો કહો. જય માતાજી બાપુ, કેમ છો? આટલી મોડે અહીં શું કરો છો બાપુ? ગાડી સાફ કરવી છે? લાવો ને, હું કરી આપું છું ને તમારી ગાડી સાફ.
તારી એક ખુશીની ખાतिर હું લાખ દુખોને સહી લઉં. તારી એક હસીની ખાतिर આખો જન્મારો રડી લઉં. ઢીંગલી ઓ મારી ઢીંગલી, ઢીંગલી તું મારી ઢીંગલી. પોતાની લાડકી દીકરીની પસંદની ઢીંગલી ખરીદવા માટે જીતુ રાત દિવસ મહેનત કરવા લાગ્યો, પરંતુ એકાએક આટલી મહેનત કરવાના લીધે અચાનક જીતુની તબિયત ખરાબ થઈ ગઈ. ખુશી બેટા, ખુશી બેટા. હા પપ્પા. પપ્પા, શું થયું તમને? બહુ તાવ છે તમને તો. નહીં બેટા, બસ અચાનક થોડી તબિયત બગડી. એક કામ કર, તું રાજીવ કાકા જઈએ કે તો ડોક્ટરને બોલાવી. સારું પપ્પા, હમણાં હું રાજીવ કાકાને જઈને કહું. અરે શું થયું બેટા? એનો પપ્પાની તબિયત અચાનક બગડી ગઈ છે, ડોક્ટરે બોલાવ્યા. આપણે એક દિવસ એક કામ કર, તું અમને લઈને ઘરે પહોંચ, હું ડોક્ટરને બોલાવું. સારું. શું થાય છે? બસ કાંઈ નહીં, અચાનક તબિયત ખરાબ. આજે ગયો છે ડોક્ટરને લેવા. અરે તમે તો એ જ છો ને? એ દિવસે પેલી ઢીંગલી લેવા આવ્યા હતા દુકાને, મેં જોયા હતા. શું થયું છે? ચિંતાની કોઈ વાત નથી હોતી. શરીર ઉપર થોડું લોડ કર્યું છે એટલે તબિયત થોડી બગડી છે. વાંધો નહીં, હું દવા પીવું છું. કાલ સુધી એકદમ સારું થઈ જશે. ટાઈમથી દવા આપીએ તો એકદમ સારું થઈ જશે. કેટલા પૈસા છે ડોક્ટર સાહેબ તમારા? દવાને મારી ફીના 1000 રૂપિયા. થેન્ક યુ. અને દવા ટાઈમથી આપી. બરાબર? ચિંતા ના કરતા સારું થઈ જશે.
અરે સુજયભાઈ કેમ છો? આ અહીંયા જીતુભાઈ બીમાર હતા એમને જોવા આવ્યા. કેવું ચાલે? સરસ સરસ. તમારે કેવું ચાલે છે? બિઝનેસ બધું સરસ ને? સરસ સરસ. હા. તમે ઉભા રહો. હા. પપ્પા કેમ રડો છો? શું કરું બેટા? તારી જિંદગી માટે ભેગા કરેલા પૈસા તો ડોક્ટર સાહેબને આપી દીધા. હવે તારે હું તારી જિંદગીને કેમ કરીને લાવી? મને માફ કરી દે બેટા. હું મારું પ્રોમિસ પાડી ના શકતો અને હું તારી જિંદગી પણ ના લાવી શકતો. મારે નથી થતી એટલી જિંદગી, એના માટે મારા પપ્પા બીમાર પડતા. તમે સારા થઈ જાઓ એ જ મારા માટે આખી દિન છે. કેમ કે તમે દુનિયાના સૌથી સારા પપ્પા છો. તું પણ મારી દુનિયાની સૌથી સારી બેન. એક્સક્યુઝ મી, સોરી પણ મારું સ્ટેટસ કો રહી ગયું છે. થેન્ક યુ. જીતુભાઈ, અરે ડોક્ટર સાહેબ તમે આ મજામાં? આવો. કેમ છે તબિયત તમારી? બસ હવે સારું છે. વેલ, હું તમારી દીકરીને બર્થડે વિશ કરવા આવ્યો છું. અને તું આ શું લાવ્યો છે? ખરેખર સાહેબ? અને આમાં શું છે? આમાં એક જિંદગી છે જે તમે તમારી દીકરી માટે લાવવાના હે? ખરેખર તમને કેવી રીતે? એકચ્યુઅલી હું કાલે જ્યારે મારું સ્ટેટોસ્કોપ અહીંયા ભૂલી ગયો હતો અને એ લેવા માટે જ્યારે હું પાછો આવ્યો ત્યારે તમારી બધી વાત મેં સાંભળી. ડીંગલી લાવવા માટે તમે જે પૈસા ભેગા કરેલા હતા એ પૈસા તમે મને આપ્યા અને એ જ પૈસાથી હું એ જ દુકાનેથી તમારી ડીંગલી માટે આ ડીંગલી લાવ્યો છું. સાહેબ, તમે અમારા ગરીબ લોકો માટે આટલું બધું કર્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. એમાં આભાર શાનો? તમે જ કહો છો ને કે તમારી દીકરી દુનિયાની સૌથી પ્યારી ડીંગલી છે, તો દુનિયાની સૌથી પ્યારી ડીંગલી માટે હું આટલું તો કરી શકું ને. જાઓ, તમારી ડીંગલીને બોલાવીને આ ડીંગલી એને આપી દો. ખુશી બેટા, ઓ ખુશી બેટા, ખુશી બેટા, ઓ ખુશી બેટા. હા પપ્પા આવી. જો બેટા કોણ આવ્યું છે? અરે ડોક્ટર અંકલ તમને? હા બેટા, ડોક્ટર અંકલ તને બર્થડે વિશ કરવા આવ્યા છે. Many, many happy returns of the day. ખુશી બેટા. થેન્ક યુ અંકલ. ખુશી બેટા, જો ડોક્ટર સાહેબ તારા માટે શું લાયા છે? જો ખોલીને જો. અરે પપ્પા આ તો પીલી ટીંગલી છે. હા બેટા, ડોક્ટર સાહેબ આ ઢીંગલી તારા માટે જ લાયા છે અને આખરે તને તારી ઢીંગલી મળી ગઈ. હવે તું ખુશ ને? હવે તો ખુશ છે. મનપસંદ ઢીંગલી મળી ગઈ એટલે ખુશીના ચહેરા ઉપર ખુશી હતી અને પોતાની લાડકી દીકરીને ખુશ જોઈને જીતુની આંખમાં ખુશીના આંસુ હતા અને મારા મનમાં આજે કંઈક સારું કામ કર્યાનો આનંદ હતો.